નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, શું તમે જાણો છો કે ધનતેરસની આ એક રાત તમારા આખા વર્ષનું ભાગ્ય બદલી શકે છે? હા મિત્રો, આ રાત માત્ર વાસણ કે સોનાની ખરીદી માટે નથી। આ એ રાત છે જ્યારે માતા લક્ષ્મી સ્વયં ધરતી પર અવતરીને પોતાના પ્રિય ભક્તના ઘરમાં પ્રવેશ કરે છે। અને જો તમે આ ખાસ વિધિ લાલ કપડું અને સોપારીનો ઉપાય સાચી રીતથી કરી લો તો દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં માત્ર આવે નહીં, પણ સ્થિર થઈને વર્ષભર સુખ, ધન અને સમૃદ્ધિ વરસાવે છે। આ ઉપાય એટલો શક્તિશાળી છે કે તે રોકાયેલું ધન પાછું લાવી શકે છે, નસીબના દ્વાર ખોલી શકે છે અને જીવનમાં અણધાર્યા ધન લાભનો વર્ષા કરી શકે છે। તો મિત્રો, તૈયાર થઈ જાઓ। આજે હું તમને જણાવીશ ધનતેરસની સૌથી ગુપ્ત અને ચમત્કારી વિધિ, જે બદલાવી દેશે તમારા ભાગ્યની દિશા અને લાવશે તમારા ઘરમાં સ્થાયી લક્ષ્મીનો અખંડ આશીર્વાદ। ચાલો શરૂ કરીએ આ દૈવી રહસ્યનો અદ્ભુત પ્રવાસ। પણ તે પહેલા, જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી કોમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્યથી લખજો। ધનતેરસની સાંજ એટલે કે પ્રદોષ કાળનો સમય આ ઉપાય માટે અત્યંત શુભ માનવામાં આવ્યો છે। સૂર્યાસ્ત પછીનો સમય એ એવો સમય છે જ્યારે દૈવી શક્તિઓ પૃથ્વી પર વધુ સક્રિય બને છે। આ ઉપાય શરૂ કરતા પહેલા પોતે સ્નાન કરીને શુદ્ધ લાલ વસ્ત્રો ધારણ કરવાના હોય છે, કારણ કે લાલ રંગ માતા લક્ષ્મીનો પ્રિય રંગ છે અને તે ઉર્જા, સકારાત્મકતા અને ધનની ચુંબકીય શક્તિનું પ્રતીક છે। એક સ્વચ્છ ચોકી પર લાલ રંગનું કપડું પાથરી દેવાય છે। આ કપડું બિલકુલ નવું અને અખંડિત હોવું જોઈએ। પછી તેના મધ્યમાં અખંડિત ચોખાની નાની ઢગલી બનાવવામાં આવે છે। તે ચોખા પર એક આખી અખંડિત સોપારી સ્થાપિત કરાય છે। આ સોપારી ભગવાન ગણેશજીનું પ્રતીક માનવામાં આવે છે। પછી સોપારી પર કંકુ અને હળદરનો ચાંદલો કરીને ગણેશજીના સ્વરૂપમાં પૂજન કરવામાં આવે છે, કારણ કે દરેક શુભ કાર્યોની શરૂઆત વિઘ્નહર્તા વિના અધૂરી રહે છે। પછી એક ચાંદીનો કે લક્ષ્મી ગણેશ અંકિત સિક્કો લઈ તેને પંચામૃતથી અભિષેક કરીને સોપારીની બાજુમાં મૂકી દેવાય છે। આ સિક્કો ધનનું પ્રતીક છે અને તે કુબેરની કૃપાનું કેન્દ્ર બની જાય છે। આ ઉપાય માત્ર પૂજા નથી, તે એક ઉર્જાનો સંચાર છે। પૂજા શરૂ કરતા પહેલા હાથમાં જળ લઈને સંકલ્પ લેવાય છે કે આ ઉપાય હું મારા ઘરમાં સ્થિર લક્ષ્મી, સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ માટે શ્રદ્ધાપૂર્વક કરી રહ્યો છું। આ સંકલ્પ જ ઉપાયને દૈવી ઉર્જા સાથે જોડે છે। ત્યારબાદ એક કમળ કાકડીની માળા લઈને લક્ષ્મી મંત્ર અથવા કુબેર મંત્રમાંથી કોઈ એક મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરવો જોઈએ। લક્ષ્મીજી માટેનો મંત્ર છે ઓમ શ્રીમ હ્રીં શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ હ્રીં શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ। અને કુબેરજી માટેનો મંત્ર છે ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન ધાન્યાધિપતયે ધન ધાન્ય સમૃદ્ધિ મેં દેહી દાપય સ્વાહા। આ મંત્રો માત્ર શબ્દ નથી, તેઓ ધનની દિવ્ય શક્તિઓને જગાડવાની ચાવી છે। મંત્રના સ્વરોથી કપડું, સોપારી અને સિક્કામાં એક અદૃશ્ય શક્તિ પ્રવેશ કરે છે, જે વર્ષભર તમારી તિજોરીમાં સકારાત્મક ધન પ્રવાહ જાળવી રાખે છે। મંત્ર જાપ પૂર્ણ થયા બાદ આ સોપારી અને સિક્કા પર ફૂલ, ધૂપ, ઘીનો દીવો અને પ્રસાદ અર્પણ કરીને આ ઉપાયને પૂર્ણ કરવો જોઈએ। પછી લાલ કપડામાં સોપારી, સિક્કો અને ચોખાને સાથે રાખીને નાડા છડી વડે એક પોટલી બનાવી લેવી જોઈએ। આ પોટલી ધનતેરસની આખી રાત લક્ષ્મીજીની પ્રતિમા પાસે રાખવી અને બીજા દિવસે દિવાળીના મુખ્ય લક્ષ્મી પૂજન પછી ઘરની તિજોરી, રોકડ બોક્સ અથવા ધન સંબંધિત દસ્તાવેજો રાખવાનું સ્થાન હોય ત્યાં સ્થાપિત કરવી જોઈએ। આ પોટલીને ગુપ્ત રાખવી જોઈએ, વારંવાર ખોલવી
કે અડકવી નહીં, કારણ કે તેમાંથી પ્રસ્ફુરિત થતી ઊર્જા તમારા ધનના સંચયને સુરક્ષિત રાખે છે. હવે વાત કરીએ કે આ ઉપાય કરવાથી શું ચમત્કારિક ફેરફાર થાય છે. જ્યારે સુપારી સ્થાપિત થાય છે ત્યારે તે ભગવાન ગણેશની ઉપસ્થિતિને પ્રતીકાત્મક રીતે દર્શાવે છે. ગણેશજી વિઘ્નહર્તા છે, એટલે આ ઉપાય પ્રથમ તમારા ધન કમાવાના માર્ગમાં આવેલા બધા વિઘ્નો દૂર કરે છે. જો કોઈ વ્યક્તિ સતત મહેનત કરી રહ્યો હોય પણ ધન જળવાતું ન હોય, અથવા આવક તો થાય છે પણ બચત થતી નથી, તો આ ઉપાય તેના જીવનમાં સંતુલન લાવે છે. લાલ કપડું માતા લક્ષ્મીની ચંચળતા પર નિયંત્રણ લાવે છે, જેથી તે એક જગ્યાએ સ્થિર થાય. સામાન્ય રીતે લક્ષ્મીજીને ચંચળ માનવામાં આવે છે. તે એક ઘરમાં લાંબો સમય રહેતા નથી, પરંતુ જ્યારે લાલ કપડાની પવિત્ર ઉર્જા સાથે તેમનું આહ્વાન કરવામાં આવે છે ત્યારે તે સ્થિર સ્વરૂપે વસે છે. લાલ રંગની આ પોટલી તિજોરીમાં ધનનું ચુંબક બની રહે છે, જે ધનને આકર્ષે છે અને રોકાયેલું ધન પાછું મેળવવામાં પણ મદદરૂપ થાય છે. આ ઉપાયમાં સિક્કો કુબેરજીની કૃપાનું પ્રતીક છે. કુબેરજી માત્ર ધન આપતા નથી, તેઓ ધનને સંચય કરવાની શક્તિ આપે છે. એટલે કે આ ઉપાય પછી વ્યક્તિની ખર્ચ કરવાની અણઘડતા ઘટે છે, અયોગ્ય જગ્યાએ ધનનો વ્યય થતો અટકે છે અને ધન બચાવવાની ક્ષમતા વધે છે. જે ધન બચાવે છે તે જ સાચા અર્થમાં ધનવાન બને છે. ચોખા એટલે અક્ષત માઇનસ તે અખંડિતતા અને પૂર્ણતાનું પ્રતીક છે. આ ઉપાયમાં ચોખા સાથે સોપારી અને સિક્કો રાખવાથી ભાગ્યની અખંડિતતા જળવાઈ રહે છે. જો તમારું નસીબ તમારા પ્રયત્નો છતાં સાથ નથી આપતું, તો આ ઉપાય તે અટકેલા ભાગ્યને ફરી ગતિ આપે છે. અણધાર્યા ધન લાભ, વ્યવસાયમાં વૃદ્ધિ, નોકરીમાં પ્રમોશન અથવા નવા અવસરોના દ્વાર ખુલે છે. ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ધન પ્રવાહ સ્વાભાવિક બને છે. મંત્રજાપ સાથે કરાયેલ આ ઉપાય એક પ્રકારની ધ્યાન ક્રિયા પણ છે, જે મનને શાંત કરે છે અને આત્મવિશ્વાસ વધારે છે. જ્યારે આપણે પૂરેપૂરું મન લગાવીને લક્ષ્મીજીનો જાપ કરીએ છીએ, ત્યારે આપણા મનમાં રહેલી અછતની ભાવના ધીમે ધીમે સમૃદ્ધિની ભાવનામાં પરિવર્તિત થાય છે. ધનતેરસના પવિત્ર દિવસે કરવામાં આવતો આ ઉપાય માત્ર ભૌતિક ધન માટે જ નહીં, પરંતુ આધ્યાત્મિક સમૃદ્ધિ માટે પણ અનિવાર્ય છે. કારણ કે જ્યારે મન અને ધન બંને સંતુલિત હોય છે, ત્યારે જીવનમાં સચ્ચું સુખ અનુભવાય છે. આ ઉપાય એક પ્રકારની દૈવી શક્તિ સાથેનું જોડાણ છે, જે તમારી તિજોરીમાં જ નહીં, પરંતુ તમારા મનમાં પણ શાંતિ અને સંતોષ સ્થાપિત કરે છે. લાલ કપડું, સોપારી અને સિક્કો આ ત્રણેય વસ્તુઓ એકબીજાથી અલગ દેખાય છે, પરંતુ તેમનું સંયોજન ત્રિવિધ શક્તિનું પ્રતીક છે. સોપારી ગણેશજીના જ્ઞાન અને બુદ્ધિનું પ્રતીક છે, લાલ કપડું લક્ષ્મીજીની ઉર્જાનું પ્રતીક છે અને સિક્કો કુબેરના ભંડારનું પ્રતીક છે. જ્યારે આ ત્રણેયને એક સાથે પૂજન કરીને લાલ પોટલીમાં સ્થાપિત કરવામાં આવે છે, ત્યારે તે જીવનમાં એક એવી ચુંબકીય શક્તિ ઉત્પન્ન કરે છે કે ધન, અવસર, સમૃદ્ધિ અને માનસિક શાંતિ સ્વયં ખેંચાઈ આવે છે. ધનતેરસના દિવસે કરવામાં આવતો આ ઉપાય ખરેખર અત્યંત સરળ છે. તેમાં કોઈ ભવ્ય પૂજાની જરૂર નથી, કોઈ ભારે ખર્ચ પણ નથી. માત્ર શ્રદ્ધા, શુદ્ધતા અને મનની એકાગ્રતા જરૂરી છે. જો આ ઉપાયને સંપૂર્ણ વિશ્વાસ અને નિષ્ઠાથી કરવામાં આવે, તો વર્ષભર લક્ષ્મીજીના આશીર્વાદ તમારા ઘરમાં અખંડિત રીતે રહેલા રહે છે. તિજોરી હંમેશા ભરેલી રહે છે, ઘરના સભ્યો વચ્ચે સૌહાર્દ રહે છે અને નકારાત્મકતા દૂર રહે છે. મિત્રો, ધનતેરસ માત્ર ખરીદી કરવાનો દિવસ નથી, એ દિવસ છે દેવી લક્ષ્મીને આપણા જીવનમાં આમંત્રણ આપવાનો. લાલ કપડું અને સોપારીનો આ ઉપાય એ આમંત્રણને દૈવી સ્વીકૃતિ આપે છે. જ્યારે તમે આ ઉપાય કરો છો,
ત્યારે તમારા ઘરમાં એક અદૃશ્ય પ્રકાશ ફેલાય છે, જે માત્ર દીવાઓથી નહીં, પરંતુ તમારા મનની શ્રદ્ધાથી ઉજળો બને છે. આ પ્રકાશ જ છે ધનતેરસનું સત્ય તત્વ. તેથી આ વર્ષે ધનતેરસના શુભ દિવસે આ પવિત્ર ઉપાય જરૂરથી કરો અને માતા લક્ષ્મી તથા કુબેરજીના આશીર્વાદથી તમારા જીવનમાં ધન, સમૃદ્ધિ અને શાંતિનો અખંડ પ્રવાહ સ્થાપિત કરો. આ ધનતેરસે દીવો તો બધા જ પ્રગટાવે છે, પણ સાચો પ્રકાશ તો ત્યારે ફેલાય છે જ્યારે વિશ્વાસનો દીવો આપણા અંતરમાં પ્રગટે છે. તો આ વર્ષે ધનતેરસના શુભ મુહૂર્તમાં લાલ કપડું અને સોપારીનો આ ઉપાય જરૂરથી કરો અને જુઓ કેવી રીતે દેવી લક્ષ્મી તમારી જીવન યાત્રામાં ચમત્કારિક પરિવર્તન લાવે છે. માતા લક્ષ્મીજી આપ સૌના ઘરમાં અખંડ સુખ, ધન અને સમૃદ્ધિનો વાસ કરે એવી હાર્દિક પ્રાર્થના સાથે આજેની આ દૈવી વાતને અહીં પૂરી કરીએ. જય માતા લક્ષ્મી.